નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 7 ફેબ્રુઆરી 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. વનલાઇનર જોઈ લઈએ. 4 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માનવ બંધુતા દિવસ મનાવ્યો. પંચાયતી એડવાન્સ મેકિંગ ઇન્ડેક્સ 2માં ત્રિપુરા પ્રથમ નંબરે. સ્પેન બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો. હેવન-1 વિશ્વનું પ્રથમ ખાનગી અવકાશ મથક બનાવશે. ડીઆરડીઓએ સોલિડ ફ્યુઅલ ગ્રીસેક રામસર મિસાઇલ ટેકનોલોજી વિકસાવી. વિમન પ્રીમિયમ લીગ 2026 આરસીબીએ જીત્યું. વર્લ્ડ બેંકે ભારતને 830 મિલિયનની લોનને મંજૂરી આપી. છત્તીસગઢ રાજ્ય સરકારે શાળાઓમાં સૌપ્રથમ અવકાશ કેન્દ્ર ખોલ્યું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા બોર્ડમાં પદ સંભાળનાર પ્રથમ મહિલા મળ્યા અને મહિલા સિનિયર રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપ હરિયાણાએ જીત્યું. તો આંતરરાષ્ટ્રીય માનવ બંધુતા દિવસ 2026 ક્યારે મનાવ્યો? તો 4 ફેબ્રુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે. કાલ આપણે કેન્સર દિવસ તો જોયો હતો, આ દિવસ એ મહત્વનો છે, તો બંને દિવસો યાદ રાખવા. 4 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવતો માનવ બંધુતા દિવસ આપણે સહિયારા માનવ ઓળખ અને પરસ્પર આદર અને સંવાદ આધારિત શાંતિપૂર્ણ સમાવિષ્ટ સમુદાયના નિર્માણ કરવાનું આહ્વાન કરે છે. આ દિવસ આપણે યાદ અપાવે છે આપણે એક માનવ પરિવારના છીએ. તો ખાસ મહત્વનો છે દિવસ, તો યાદ રાખવો. થીમ તો કે વિભાજન ઉપર સંવાદ, એટલે વિભાજન ઉપર વાતચીત કરવી. 2021 થી પ્રથમ વખત આપણે મનાવ્યો હતો અને ત્યારથી દર વર્ષે 4 ફેબ્રુઆરી આ દિવસ મનાવવામાં આવે છે. તો એક મહત્વનો દિવસ યાદ રાખવો ફેબ્રુઆરીમાં. હવે ફેબ્રુઆરીના દિવસો જોઈ લઈએ. 1 ફેબ્રુઆરીએ ભારતીય સુરક્ષા ગાર્ડની 50મી જન્મ સ્થાપના દિવસ મનાવ્યો. 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ. 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ અને આ એક દિવસ એડ કરી દેવો, મહત્વના દિવસો છે એટલા માટે. ત્યારબાદ પંચાયતી એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં 2માં કયા રાજ્ય ટોચનું સ્થાન મેળવ્યું છે? તો ત્રિપુરાએ ટોચનું સ્થાન મેળવ્યું છે. ખાસ કરીને પંચાયત રાજનો ઇન્ડેક્સ છે, તો આમાં શું હોય? સારી એવી પંચાયત હોય, બસ એટલું જ. તો ત્રિપુરા પંચાયત એડવાન્સ ઇન્ડેક્સ ટોચ ઉપર સ્થાન મેળવ્યું, જેથી તે પંચાયતી રાજ પ્રણાલીમાં શ્રેષ્ઠ દર્શાવે છે. ટોચના 4માંથી 3 ત્રિપુરા પંચાયત રાજ્યનું મજબૂત ગ્રામીણ શાસન અને કાર્યક્ષમતા દર્શાવે છે. આ માન્યતા ત્રિપુરા ગ્રામીણ વિકાસ, સમાવિષ્ટ શાસન અને જાહેર સેવા વિતરણ માટે એક માપદંડ સ્થાપિત છે. વિકેન્દ્રીય સ્થાપના અને ગ્રામ સ્તર વહીવટીના મોડલના રાજ્ય તરીકે ત્રિપુરા પ્રતિષ્ઠિત મજબૂતાઈ છે. તો પંચાયતી એડવાન્સમેન્ટ ઇન્ડેક્સની વાત કરી લઈએ. પહેલા તે પંચાયતી વિકાસ સૂચનાંક તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ પંચાયતી રાજ મંત્રાલયે આનું નામ ફેરવી અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ કરી દીધું. ગ્રામ પંચાયતોના વિકાસનું મૂલ્યાંકન કરવા માટે આ સૂચનાંક બહાર પાડવામાં આવે છે, જે 9 મુખ્ય ક્ષેત્ર અથવા તો વિષય આધારિત આ રેન્કિંગ આપવામાં આવે છે. સૌ પ્રથમ 2025માં બહાર પાડ્યો હતો. આ બીજી વખત છે, તો મહત્વ ધરાવે, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ કયા દેશે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકનાર યુરોપનો પ્રથમ દેશ છે? ઇમ્પોર્ટન્ટ છે. આ સ્પેન બન્યો છે. કેના ઉપરથી? તો કે આ ઓસ્ટ્રેલિયા ઉપરથી થોડીક પ્રણાલી લીધી છે. તો ઓસ્ટ્રેલિયાના પગલે ચાલનાર સ્પેન આગામી અઠવાડિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધની જાહેરાત કરી. નવીનતમ દેશ બન્યો છે. વડાપ્રધાન પેડ્રો સાંચેઝે જણાવ્યું, સ્પેન શ્રેણીબદ્ધ કડક પગલાં લાગુ કરશે. એ ટેક કંપની, નેતા અને વપરાશકર્તા થતા નુકસાનો વગેરે કાયદેસર જવાબદારી ઠેરવશે. આનાથી શું થાય? તો બાળકો સાયબરની ધમકીઓ, પોર્નોગ્રાફી અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચશે. તો ખાસ કરીને મહત્વનો પોઈન્ટ તો આ છે. તમને ભલે દાંત આવતા હોય પણ મહત્વનો પોઈન્ટ એ જ છે. ઓસ્ટ્રેલિયાએ તો 16 વર્ષથી નીચેના બાળકો માટે પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ ફ્રાન્સે હમણાં જ મૂક્યો હતો, પણ અહીંયા 15 વર્ષ રાખ્યા છે. તો આ વર્ષોનો માયાજાળ આપણને યાદ રહેવું જોઈએ. સ્પેને 16 વર્ષ રાખ્યા છે, તો સ્પેન ઓસ્ટ્રેલિયા એક તરફ, ફ્રાન્સ એની સામે. યાદ રાખવું. સ્પેનની વાત કરી લઈએ. કેપિટલ મેટ્રિક્સ છે. ચલણ તો કે યુરો છે અને પીએમ તો કે પેડ્રો સાંચેઝ છે. તો ખાસ મહત્વનો નિર્ણય છે, તો આપણને યાદ રહેવો જોઈએ. ત્યારબાદ તો કે કયા દેશે હેવન-1 વિશ્વનું પ્રથમ ખાનગી અવકાશ મથક બનાવી રહ્યું છે? તો અમેરિકાનું છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. હવે પ્રાઇવેટ સેક્ટર એન્ટર કરી રહ્યું છે પૃથ્વીના પરિભ્રમણ કક્ષામાં.
તો પૃથ્વી પરિભ્રમણ કક્ષા દેશના દાયકા એટલે કે 2 દાયકાથી વધુ સમય સુધી સરકારનું પ્રભુત્વ પછી અવકાશ એક ઐતિહાસિક સંક્રમણ તૈયાર કરી રહ્યું છે. વિશ્વનું પ્રથમ ખાનગી અવકાશ મથક અમેરિકાની હેવન-1 જે વેસ્ટ સ્પેસ દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે અને હવે 2027માં સ્પેસ એક્સનું ફાલ્કન 9 રોકેટ છે ને એનાથી લોન્ચ થશે. જેમ જેમ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક નિવૃત્તિ તરફ નજીક છે, જેમ જેમ ખાનગી કંપનીઓનો ઉછાળો થઈ રહ્યો છે અને હેવન-1 એ આ વાણિજ્ય અવકાશ મથક યુગની શરૂઆતનો સંકેત આપે છે, જેનું નેતૃત્વ સરકાર દ્વારા નહીં પરંતુ ખાનગી સાહસો દ્વારા થઈ રહ્યું છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે. તો પેલું મથક આપણા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે અવકાશી આંતરરાષ્ટ્રીય મથક, જે અવકાશનો એક વિશાળ માનવ સર્જિત પ્રયોગશાળા હોય. ટૂંકમાં જ્યાં શોધખોળ કરે બધી અવકાશમાંથી જ હોય અને ડાયરેક્ટ અહીં મોકલે, એના કરતા અહીંયાની અહીંયા જ બધી પતાવી દે, તો એ મહત્વનું છે. એટલા માટે એ અવકાશી જે 5 અવકાશ એજન્સીઓએ એને બનાવ્યું હતું. અમેરિકાની નાસા, રશિયાની રોસમોસ, ઇન્ટરનેશનલ સ્પેસ એજન્સી જાક્સા અને CSA જે ચાઇનાની, આ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું હતું અને બનાવવામાં આવી રહ્યું હતું. આની નિવૃત્તિને લઈને ઘણા બધા પ્રશ્નો છે. આનું બાંધકામ 1998માં શરૂ થઈ ગયું હતું. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન 2030-31માં નિવૃત્તિ લેવાનું છે, જે રશિયાને ગમ્યું નહીં અને રશિયાએ એ પહેલા જ અલગ પડી ગયું 2024માં જે ઘણા એવા ડખાઈ હતા. તો ખ્યાલ જ હોવો જોઈએ, આપ તો ભણી ચૂક્યા હતા. ભારત 2035માં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાનું લક્ષ્ય રાખી રહ્યું છે, તો ઇમ્પોર્ટન્ટ છે. અને 30માં તો કે સાંદામામા તરફ જવાનો, તો ખાસ આ 2 મહત્વના યાદ રાખવા લક્ષ્ય. ત્યારબાદ કઈ સંસ્થાએ સોલિડ ફ્યુઅલ રિએક્ટર રામજેટ મિસાઇલ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કર્યું છે? તો મિસાઇલ આવે એટલે આપણે એક જ તરફ DRDO અને જે રોકેટ આવે તો ઈસરો તરફ. તો આ બંને પ્રશ્ન યાદ રહેવા જોઈએ આપણને. સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન દ્વારા સોલિડ ફ્યુઅલ રિએક્ટર રામસેટ જે ટેકનોલોજીનું સફળ પ્રદર્શન સાથે જ ભારત અદ્યતન મિસાઇલ પ્રોપલ્શનમાં એક સીમાસીન હાંસિલ કરી રહ્યું છે. આ પરીક્ષણ ભારતના લાંબા અંતરની જે હવામાં પ્રહાર કરતી મિસાઇલ ક્ષમતાઓને મજબૂત બનાવશે. કારણ કે જો પેલા આપણે મિસાઇલો લઈ જતા ને એની સાથે ઓક્સિજન મોકલતા, હવે આ હવામાંથી જ ઓક્સિજન લઈ અને અહીંયા જ પૂરું કરી નાખશે. હવાની લડાઈ વધારે ધારદાર અને મહત્વપૂર્ણ પગલામાં આનું પરીક્ષણ 3 ફેબ્રુઆરી 2026ના રોજ ઓડિશાના સાંદીપુર જે સ્પેસ ઇન્ટિગ્રેશન ટેસ્ટ રેન્જ છે ને ત્યાં 11:30 વાગે કર્યું. ટાઈમિંગનો યાદ રાખતા. અને આને નામ આપ્યું સોલિડ ફ્યુઅલ રિએક્ટર રામજેટ, જ્યાં એક હવામાં શ્વાસ લેતું એન્જિન તમે કહી શકો હવામાં હાજરીની ઓક્સિજનનો ઉપયોગ કરી બળતણ તરીકે વાપરશે. જ્યારે પરંપરાગત રોકેટમાં આપણે તેની સાથે ઓક્સિજન મોકલવો પડતો, જે ઝડપથી ખલાસ થઈ જતો અને જગ્યા પર રોકતું. જો કે આ રોકેટ જો આપણે તેમની સાથે ઓક્સિજન નહીં મોકલીએ તો વધારાનો ભારે ઓછો થશે અને ઓક્સિજન જલ્દીથી ખલાસે નહીં થાય. કારણ કે સ્પેસમાંથી એટલે કે અવકાશમાંથી જ લેવાનો છે, તો જલ્દી ખાલી ન થાય. કારણ કે પૃથ્વી ઉપર ઓક્સિજનની ટકાવારી તમારે કોમેન્ટ કરવાની છે. DRDO ની વાત કરી લે, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય. 1 જાન્યુઆરી 1958માં કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો છે? હું નહીં કહી, કોમેન્ટ કરી દઉં. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. ચેરમેન સમીર વી કામત છે. પહેલા ચેરમેન દોલત કોઠારી હતા અને સૂત્ર શક્તિનું મૂળ જ્ઞાનમાં છે. તો યાદ રાખવું મહત્વ ધરાવે છે. ત્યારબાદ તાજેતરમાં જ આજે કઈ ટીમે વિમન પ્રીમિયર લીગ 2026નું ટાઇટલ જીત્યું છે? તો RCB એ જીત્યું છે. કોને હરાવ્યું? તો દિલ્હી કેપિટલને હલાવી અને આ ટાઇટલ એને જીત્યું છે. મહત્વ ધરાવે તો યાદ રાખવું પડશે. રોયલ ચેલેન્જ બેંગ્લોર RCB એક ઐતિહાસિક રાત હતી, કારણ કે તેઓએ બીજો મહિલા પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો છે. ખાસ 2 વખત મુંબઈ ઇન્ડિયને જીત્યું, 2 વખત RCB એ જીત્યું અને 4મી આવૃત્તિ છે. વિમન પ્રીમિયર લીગ 2026ની વાત કરીએ, 4થી આવૃત્તિ છે. 9 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી 2026 ફાઇનલ બરોડા ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ વડોદરામાં છે ને ગુજરાતમાં, ત્યાં રમાઈ હતી. RCB એ બીજું ટાઇટલ જીત્યું છે. દિલ્હી કેપિટલને હરાવ્યું છે. તો યાદ રાખવું. પ્લેયર ઓફ ધ મેચ સ્મૃતિ મંધાના રહ્યા છે. રોયલ ચેલેન્જ બેંગ્લોરના ખેલાડી હતા. ઓરેન્જ કેપ એને જીત્યો. સ્મૃતિ મંધાના સૌથી વધારે રન એને કર્યા એટલે એને મળ્યું છે. પર્પલ કેપ સોફી ડિવાઇન્સ જે 17 વિકેટ લઈ અને ગુજરાત જાયન્ટ્સમાંથી રમ્યા હતા, તો એને જીત્યો છે. આ બંને મહત્વની નિયુક્તિ આપવા અથવા તો વિનરો આપણને યાદ રાખવા. વિમન પ્રીમિયર લીગના ઇતિહાસમાં પ્રથમ સદી RCB સામે નેટ સોયન્સન બ્રન્ટે ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાના ખેલાડી હતા. ત્યારે પ્રશ્ન કંઈક આવી રીતના હતો. મુંબઈ ઇન્ડિયન તરફથી રમ્યા હતા. તો આપણે મહત્વ ધરાવે યાદ રાખવો. પેલો 2023માં મુંબઈ ઇન્ડિયને જીત્યો હતો. ત્યારબાદ RCB એ જીત્યો, પાછો મુંબઈ ઇન્ડિયને જીત્યો અને છેલ્લે RCB એ જીત્યો છે. તો આ વુમન પ્રીમિયર લીગનો ઇતિહાસ જોઈ લીધો આપણને. મહત્વ ધરાવે તો આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ
તો કે ભારતને કૌશલ્ય તાલીમ સંસ્થાઓમાં સુધારો એટલે કે આઈટીઆઈમાં સુધારા કરવા માટે કઈ સંસ્થા તરફથી 830 મિલિયનની લોનને મંજૂરી મળી ગઈ છે? તો વર્લ્ડ બેંકે લોન આપી છે. આઈએમએફ અને વર્લ્ડ બેંક કયા કયા ક્ષેત્રે લોન આપે છે ને એ પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણને યાદ રહેવું જોઈએ, અને એ ખબર હોય તો ગમે એ પ્રશ્ન તમે ટીક કરીને આવતા રહો. વિશ્વ બેંકે ભારતની કૌશલ્ય તાલીમ સંસ્થા નેટવર્ક પુનઃનિર્માણ $830 મિલિયન લોનને મંજૂરી આપી દીધી. પ્રધાનમંત્રી કૌશલ્ય રોજગાર પરિવર્તન સમર્થન આપતી અપગ્રેડ એટલે કે આઈટીઆઈ પીએમ સેતુ કાર્યક્રમનો ઉદ્દેશ્ય આઈટીઆઈના નેટવર્કમાં સુધારો કરવો, કૌશલ્ય અને તાલીમ શ્રમ બજારને જરૂરી કરતા સારી રીતે સુરેખિત કરવા, આ બધી એનો ઉદ્દેશ્ય છે. આના માટે લોન આપી છે વર્લ્ડ બેંકે. પીએમ સેતુ યોજના ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ ધરાવે, કારણ કે આ જ આઈટીઆઈ નું સુધારો કરવાનું છે. પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયબિલિટી ટ્રાન્સફોર્મેશન ફોર અપગ્રેડ આઈટીઆઈ, તો ખાસ આઈટીઆઈ યાદ રાખવી. આની લોન્ચિંગ 4 ઓક્ટોબર 2025 ના રોજ કરવામાં આવ્યું હતું, ત્યારે આપણે ભણ્યા હતા. આનો ઉદ્દેશ્ય આઈટીઆઈ સંસ્થાઓનું આધુનિકરણ કરવું અને યુવાનોને ઉદ્યોગ દ્વારા જરૂરી કૌશલ્યને સજ્જ કરવા, કુશળતાની તાલીમ આપવી આનો ઉદ્દેશ્ય છે. આનું લક્ષ્ય 5 વર્ષ માટે છે. 1000 આઈટીઆઈ છે ને એને અપગ્રેડ કરવી, આશરે 20 લાખ યુવાનોને શિક્ષણ પૂરું પાડવાનો આનો ઉદ્દેશ્ય છે. વર્લ્ડ બેંકે લોન આપી છે, મહત્વ ધરાવે છે. આ બે બેંકોની રચના તો એક જ સાથે થઈ હતી, એટલે જોડિયા બેંક પણ કહેવાય. 1944માં બ્રેન્ટ વુડન કોન્ફરન્સ થયું હતું, બેટન વુડન કોન્ફરન્સ. એમાં આઈએમએફ અને વિશ્વ બેંક બંને જન્મ્યું હતું. મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં છે. પ્રમુખ તો કે અજય બંગાલ છે, ભારતીય મૂળના. મોટો તો કે ગરીબી મુક્ત વિશ્વ માટે કામ કરવું એ આનો ઉદ્દેશ્ય છે. જ્યારે આઈએમએફ નો તો કે જો દેશની જીડીપી ને વગેરે ઘટતું હોય ને તો એ આઈએમએફ લોન આપે છે, તો ખાસ એ દેશના વિકાસ માટે આપે છે. અને આ તો કે થોડા ક્ષેત્રને લઈને આપે છે. કયા રાજ્ય સરકારે શાળાઓમાં સૌપ્રથમ અવકાશ કેન્દ્ર ખોલી નાખ્યું છે? તો છત્તીસગઢે ખોલી નાખ્યું, અને એના મુખ્યમંત્રી હાજર હતા. ઘણો એવું મહત્વ ધરાવે છે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ શાહીએ ભારતનું વાયુસેના ગ્રુપ કેપ્ટન અને અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા, ખાસ ઇમ્પોર્ટન્ટ નામ તો છે ને યાદ, કારણ કે હમણાં જ અશોક ચક્રને આપ્યો છે દ્રૌપદી મુર્મુએ. મંગળવારે નવા રાયપુર રાખી આયોજિત એક કાર્યક્રમમાં શાળાના બાળકોએ શાળામાં સૌપ્રથમ અવકાશ કેન્દ્ર ખોલી નાખ્યું અને ત્યાંથી જ રોકેટ લોન્ચ કરી નાખ્યું. આ સ્પેસ સ્ટેશન પ્રોજેક્ટ અંતરિક્ષ સરગર હેઠળ ખોલવામાં આવ્યું છે, અને આ કેન્દ્ર ખોલવામાં આવ્યું પછી જ મુખ્યમંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ ઘણો મહત્વનો છે. ધીમે ધીમે આપણે જિલ્લાની તમામ શાળાઓમાં આવા કેન્દ્ર ખોલશું. આનાથી તો બાળકો સેટેલાઇટ લેબ, ગ્રાઉન્ડ સ્ટેશન અને અવકાશી મિશન વ્યવહાર અનુભવ પૂરો પાડી શકે, જેથી વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક વલણ કેળવાય અને અવકાશી ક્ષેત્ર કારકિર્દી બનાવવા માટે પ્રેરણા મળે છે. તો ખાસ આના માટે આ કરી રહ્યું છે છત્તીસગઢ, યાદ રાખવું. ત્યારબાદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના બોર્ડના સભ્ય પદ સંભાળનાર પ્રથમ મહિલા કોણ બન્યા છે? તો નિવેદિતા દુબે બન્યા છે. પ્રથમ છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે, અને બીજા ઇમ્પોર્ટન્ટ જે ઓપ્શનમાં છે એ તમારે કોમેન્ટ કરવાના છે. નિવેદિતા દુબે 30 જાન્યુઆરી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સભ્ય માનવ સંસાધન તરીકે કાર્યભાર સંભાળ્યો છે. આ નિમણૂક તેઓએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના બોર્ડમાં મહત્વપૂર્ણ પદ સંભાળી અને પ્રથમ મહિલા બન્યા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરી લઈએ. 1 એપ્રિલ 1995માં એની રચના થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હીમાં અને વિપન કુમાર એના હેડ છે, તો ખાસ યાદ રાખવી આ બંને ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ મહિલા સિનિયર રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપ સમાપ્ત થઈ ગયું. 2026 નું ખિતાબ કેણે જીત્યો? તો હરિયાણાએ જીત્યો છે. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે આ. આની અગાઉ રેલવેએ જીત્યું હતું, હવે એને હરાવી અને હરિયાણાએ જીત્યું છે. શુક્રવારે હૈદરાબાદના બાયલોંગ સ્ટેડિયમ ખાતે મહિલા સિનિયર કબડ્ડી મહિલા સિનિયર રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 નું સમાપન થયું, જેમાં હરિયાણા ગયા વર્ષના વિજેતા રેલવેને ફાઇનલમાં હરાવી અને ટાઇટલ કબજે કર્યો છે. તો યાદ રાખવો, 27 થી 30 જાન્યુઆરી સુધી ચાલેલી આ 72મી મહિલા સિનિયર રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપ 28 કબડ્ડીય ટીમો માટે આમને સામને થયો હતો. ખાસ મહત્વનું છે, આપણે તો જો ફોર્મ ભરતા હોય તો ઘણી એવી ખાલી જગ્યા હોય, આમાં તો 28 ટીમો. કબડ્ડીમાં કેટલા ખેલાડી હોય? 9 હોય, તો ખાસ એ પણ યાદ રાખવું. અને ઘણી એવી ખરી ટીમો હતી, તો એમાં જો હરિયાણાએ પોતાનું ટાઇટલ મેળવી શક્યા હોય તો આપણે તો એક માનવી છે, અને જે મનથી ધારો ને એ કરી શકો. ખાસ આ વાક્ય યાદ રાખજો. તો પાછી પેની તો કરવાની જ નથી થતી. હવે આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, અને ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી જ માહિતી લઈને આપણે આ મળતા રહેતા હોય. તો હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી આપણે સેશન એન્ડ કરીએ.
તો કાલનો પહેલો પ્રશ્ન હતો વિશ્વ કેન્સર દિવસ 2026 ક્યારે મનાવ્યો? તો આપણે 4 ફેબ્રુઆરી આ દિવસ મનાવી ચૂક્યા છે. મહત્વ ધરાવે, યાદ રાખવો. ભારત વિશ્વ બેંકની પ્રથમ જે બિગ કેટ એલાયન્સ સમિટનું આયોજન કરવાના છે એ નવી દિલ્હીમાં કરવાના છે. કેન્દ્રીય બજેટમાં માસીએ જણાવ્યું તો કરવું જ પડશે. ભારતીય રેલવેએ કયા શહેરમાં પ્રથમ LNG ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ ડેમો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું છે? તો અમદાવાદમાં કર્યું છે. મહત્વ ધરાવે છે. તાજેતરમાં જ યમુનામ ખેમચંદ સિંહ કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે? તો મણિપુરના CM બન્યા છે. વડા દિવસ પછી રાષ્ટ્રપતિ શાસનનો એન્ડ આવ્યો. કયા પોર્ટને સ્વસ્થ પખવાડા એવોર્ડથી પ્રથમ ઇનામ મળ્યું છે? પારાદીપ પોર્ટને પ્રથમ ઇનામ મળ્યું છે. ઓડિશામાં આવેલું છે. ભારતે કયા દેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને અંતિમ સ્વરૂપ આપ્યું અને તે તમામ સોદાઓની માતા તરીકે ગણાયું છે? તો યુરોપિયન યુનિયન સાથે આ અંતિમ સ્વરૂપ મળી ગયું છે એને. ત્યારબાદ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2026 ક્યાં યોજાય? તો દર વર્ષે દુબઈમાં જ યોજાય છે અને એ પ્રશ્ન SSC વાળાએ પૂછી લીધો. વિંગ્સ ઇન્ડિયા 2026 કયા એરપોર્ટને વર્ષનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટનું નામ આપવામાં આવ્યું? દિલ્હી ઇન્દિરા ગાંધી એરપોર્ટ છે ને એને. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. ભારત અને કયા દેશ વચ્ચે વેપારી સોદાથી રશિયા અને ઈરાન પાસેથી તેલની ખરીદીમાં ઘટાડો થશે? અમેરિકાએ સોદો કર્યો, 18% ટેરિફ રાખ્યો અને રશિયા અને બંને વયા જવાના છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા કયા શહેર સ્થિત યંત્ર ઇન્ડિયા લિમિટેડને મિની રત્ન શ્રેણી 1નો દરજ્જો મળ્યો છે? તો નાગપુરમાં આવેલી છે. 4 વર્ષમાં ઘણું ખરું નામ કમાવ્યું છે. તો યાદ રાખવું આપણને. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો બનાવવા પાછળ બહુ મહેનત જાય છે, આખો ટાઈમ વ્યસ્ત થાય છે અને જો તમે જોતા ન હોય અથવા તો લાઈક કે શેર કરતા ન હોય તો ઘણું એવું દુઃખ થાય છે. પણ એવી પબ્લિકને આપણે નથી જોતી. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન થઈ જાવું, કારણ કે તમારા માટે જો આવું કરતા હોય ને તમે ન જોવ તો ઘણું એવું દુઃખ થાય અને થયા કરશે. તમને કંઈ ફેર નથી પડવાનો. વિડીયો આવતા જ રહેશે તો તમે જોયા કરો. પાસ થાવ ક્યારે જણાવજો, યાદ કરજો અમને. બસ એટલું જ આજના માટે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.